नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव्व पापप्पणासणो મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ. કર્મોના કારણે આપણો આત્મા મૂળ સ્વરૂપથી વિકૃત બની ગયો છે અને આપણો આત્મા જે પોતે અનંત શક્તિવાળો છે તે હમણાં આ શરીરના કારણે બિલકુલ લાચાર અને બેબસ બની ગયો છે અને આપણે એને આ કેદમાંથી આપણને એને મુક્ત કરવાનું છે. બહુ જ થઈ ગયું આ ભવભ્રમણ અને બહુ જ થઈ ગયું આ જન્મ મરણ. હવે આપણા આત્મા જે છે એ થાકી ગયો છે. એણે પોતાની જીવન યાત્રાનો અંત લાવવું છે. એણે હવે સ્થિર થવું છે, પોતાના ગુણોને પ્રગટ કરવાના છે અને કર્મરૂપી પૂતગલોના ઝાડમાંથી એને મુક્ત થવું છે. માટે જ તો આપણને કેવલી ભગવાન તો કહે છે કે હે ચેતન, તું જાગી જા અને પોતાને જાણી જા. આવી આત્મચિંતનથી, આવા પ્રકારના આત્મચિંતનથી આપણે હવે આપણો ક્લાસ સ્ટાર્ટ કરશું. આત્મા પ્રદેશોનો એક ગુણ છે સંકોચ અને વિકાસ. સંકોચ અને વિસ્તાર એક એવો એનો ગુણ છે. તો એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ અહીંયા લઈએ કે દીવો જો ઘરમાં મૂકેલો હોય છે તો ત્યારે આ દીવાનો પ્રકાશ આખા ઘરમાં પથરાઈ જાય છે. પણ જ્યારે એ દીવા ઉપર એક વાસણ ઢાંકી દેવામાં આવે છે તો તેનો પ્રકાશ તેટલા જ ભાગમાં સંકોચાઈ જાય છે ને. તો તેવી જ રીતે આત્મા પ્રદેશો જે છે ને તે મોટા શરીરમાં જાય છે તો ત્યારે એ પસરાઈ જાય છે. આ દીવાના જે પ્રકાશ છે જેવી રીતે ઘરમાં પસરાઈ જાય છે તેવી જ રીતે આત્મા પ્રદેશો જ્યારે મોટા શરીરમાં જાય છે તો ત્યારે એમ પસરાતા જાય છે, એટલે વિકાસ પામે છે, વિસ્તાર પામે છે, એક્સપેન્ડ થાય છે. પણ એનું મીનિંગ એ નથી કે એમાં કોઈ વધારે એટલે આત્મા પ્રદેશોનો નંબર એડ થતો જાય છે, પ્રદેશો એડ થતા જાય છે, એનું એ મીનિંગ નથી. અને તેવી જ રીતે આત્મા જ્યારે નાના શરીરમાં જાય છે આવતા ભાવમાં ત્યારે એને નાના શરીર મળે છે તો ત્યારે એ સંકોચાઈ જાય છે. એટલે કે આત્મા પ્રદેશો એમાં એનું જે છે એ વોલ્યુમ એક નાનું થઈ જાય છે, એટલે એ સંકોચાઈ જાય છે, કોન્ટ્રાક્શન થાય છે. એનું મીનિંગ એ નથી કે આત્મા જે છે એ ખંડિત થાય છે. પછી હવે આપણે ગઈકાલે આવેલા જે થોડાક પ્રશ્નો છે તે આપણે લઈ લઈએ. ક્વેશ્ચન હતું કે સાયન્સ પ્રમાણે નર્વસ સિસ્ટમ હોય તો ત્યાં પેન અને ફિલિંગ્સ થતી હોય છે અને જો ત્યારે એનેસ્થેશિયા આપવામાં આવે ત્યારે શું આત્મા કોમ્પ્રેસ થાય છે? તો એનો જવાબ આપણે સાંભળી લઈએ કે નહીં, આત્મા સંકોચાતો નથી. કારણ કે ભલે એનેસ્થેશિયાથી નંબ પડી જતો હોય છે શરીર અથવા તો શરીરનો કોઈક ભાગ, ભલે એનેસ્થેશિયાથી નંબ ભલે પડી જતો હોય છે, શરીર ભલે બેભાન પણ થઈ જતો હોય છે અને ત્યારે ભલે ફિલિંગ્સ આવતી નથી, એટલે દુઃખની ત્યારે અનુભૂતિ નથી થતી, પણ અંદરથી તો બોડીલી ફંક્શન્સ જે છે એ તો ચાલુ જ રહેલા હોય છે ને. જેમ કે હાર્ટનું પમ્પિંગ ચાલુ હોય છે, બ્લડ સર્ક્યુલેશન ચાલતું હોય છે, મેટાબોલિઝમ ચાલતું હોય છે. એટલે ફૂલ બોડીમાં તો આત્માની શક્તિ વડે જ આ બધા પ્રોસેસીસ થઈ રહ્યા છે ને. અને એનું મીનિંગ છે કે ફૂલ બોડીમાં એટલે કે જે આત્મા પ્રદેશો છે એ કોમ્પ્રેસ થઈ નથી જતા, એટલે સંકોચાઈ નથી જતા. જ્યાં આપણે ઇન્જેક્શન મારીએ છીએ ત્યાં તો રહેલા જ છે, પણ એનેસ્થેશિયા દ્વારા આપણે શું કરી રહ્યા છે? બાહ્ય નિમિત્ત આપી રહ્યા છીએ, એટલે એનું આટલું ફિલિંગ થતી નથી, અનુભૂતિ નથી થતી. અને પુણ્યના કારણે દવા પણ અસર થાય છે. જો પુણ્યનો ઉદય ન હોય તો એ વેદનાની પણ ફિલિંગ્સ ભોગવવી પડે છે. પછી આગળ બીજો ક્વેશ્ચન છે, આપણે સારા નરસા વિચારો આવે છે એ આત્માને આવે છે? તો હા, જે સારા ખરાબ જે પણ વિચારો આવે છે, જે ઇમોશન્સ થાય છે આપણને, તો એ બધું કોણ કરે છે? એ બધું આત્માને જ આવે છે. અને આત્મા હમણાં કર્મોથી અશુદ્ધ બન્યો છે, એના કારણે એને મન પણ મળ્યો છે. એટલે કે એને મન જે રૂપી પૂતગલ દ્રવ્ય છે તેને પ્રાપ્ત થયું છે અને તે વિચાર માટે એ સાધન બને છે.
પણ મન એ પોતે વિચારતો નથી, પણ વિચારો અને લાગણીઓ અને યુક્તિઓ, આઈડિયાઝ, આ બધું આત્માને આવે છે. આ બધું વિચારનાર આત્મા પોતે છે. એ ખરાબ વિચારશે તો પાપ કર્મનું બંધ થશે, અને જો શુભ વિચારશે તો ઘણા જ કર્મોનો ક્ષય પણ કરી શકશે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવી છે કે આત્મા એક એવો છે, એ નિમિત્તવાસી કહેવાય. આત્માને શું કહેવાય છે? નિમિત્તવાસી. એટલે કે સામે આવતા જે પણ ખરાબ કે સારા નિમિત્તો હોય છે, એમની અસર આત્માના જે પણ ભાવો હોય છે, પરિણામ હોય છે, એના ઉપર થાય છે. એટલે જ આપણે 5 ઇન્દ્રિય અને મનને ખરાબ નિમિત્તોથી દૂર રાખવાનું છે અને એમને સારા નિમિત્ત તરફ વાળવું જોઈએ. અને વિશ્વમાં જો કોઈ સૌથી શ્રેષ્ઠ નિમિત્ત હોય કે સૌથી શ્રેષ્ઠ સારો નિમિત્ત હોય કે આલંબન રહેલો હોય છે, તો તે તો અરિહંત ભગવાન જ છે. એટલે કે જો આપણને લાગતું હોય કે મારે નેગેટિવ થોટ્સ જ આવ્યા કરે છે મનમાં, તો શું કરવું જોઈએ? તો એમાં નેગેટિવ કે ખરાબ વિચારોને રોકવા માટે આપણે મનને સારા નિમિત્ત તરફ ડાયવર્ટ કરી લેવો જોઈએ. હવે એના માટે આપણને આલંબનની તો 100% જરૂર હોય છે. તો સૌથી શ્રેષ્ઠ આલંબન કયો લઈ શકાય? નવકાર મહામંત્રનું. તો નવકાર મહામંત્રના જાપમાં આપણને મનને સ્થિર કરી દેવું. એના સતત રટણથી આપણું મન શાંત થઈ જાય છે અને બીજી જે પણ ચિંતાઓ હોય છે, તે બધી ચિંતાઓ નાશ થઈ જાય છે. અને આવા પોઝિટિવ અને સારા થોટ્સ, જેમ કે મંત્ર જાપ, એ કરીને જ નેગેટિવ થોટ્સની જે ચાલતી ધારા છે, તો તે અટકી જાય છે. અને હા, આ નેગેટિવ થોટ્સ કે વિચારો કરવા એટલે કે ચિંતા કરવી, સ્ટ્રેસ લેવું, ટેન્શન લેવું, અથવા તો શોક કરવું કે રડવું, કે ફ્યુચરમાં મને ભૌગોલિક સુખો પ્રાપ્ત થશે કે નહીં, હમણાં જે છે તે ચાલ્યા તો નહીં જશે ને, આવા બધા વિચારો જે પણ આવતા હોય છે, તેને જ તો શાસ્ત્રમાં આર્ત ધ્યાન કરીને કહેવાય છે. તો આવું વિચાર કરતા સમયે જો આયુષ્ય કર્મનું બંધ થઈ જાય, તો સમજી લેવું કે આપણે આપણા આત્માને આવતા ભાવમાં તિર્યંચ ગતિ રૂપી જે ભયંકર દુઃખો છે, એમાં આપણે આપણા આત્માને ધકેલી નાખ્યો છે. એટલે જ તો વી હેવ ટુ સ્ટોપ ઓલ ધ ટેન્શન્સ એન્ડ નેગેટિવ થિંકિંગ. માત્ર આપણે આપણા આત્માની ચિંતા કરવી જોઈએ. સંસાર સુખ કે ભૌગોલિક સુખ માટેની ચિંતા કરવી ન જોઈએ. ક્વેશ્ચન છે કે મન, બુદ્ધિ અને ચિત્ત વચ્ચે શું ફરક છે અને તેમની વચ્ચે શું ઇન્ટરકનેક્ટેડ છે? તો એની પાછળ આ મનના વિચારો કરનાર આત્મા જ છે. બુદ્ધિ એટલે કે જે ઇન્ટેલિજન્સ છે, એટલે એમાં પણ આઈડિયાઝ જે આવે છે, તો આઈડિયાઝ પણ આત્માને જ આવે છે. અને ચિત્ત એટલે શું છે? જે ચેતન છે તે જ ચિત્ત છે. જે સચિત છે એટલે તે જ ચિત્ત છે. એટલે તો એ તો આત્મા જ છે. એટલે બધું એક જ કનેક્ટ થાય છે. ઓલ રોડ્સ લીડ ટુ રોમ, એટલે એક જ છે, આત્મા જ છે. હવે આગળ એક ક્વેશ્ચન આવ્યું છે કે જન્મ અને મરણમાં આત્માને વેદના કેટલા હદ સુધી હોય છે? તો એનો આન્સર સમજ્યા પહેલા આપણે એક વાત ખાસ સમજી લઈએ કે શાસ્ત્રકાર ભગવંત એમ કહે છે કે આપણો ટોટલ જે આયુષ્ય હોય છે ને, તો ટોટલ આયુષ્યમાંથી જ્યારે 2/3 ભાગ પસાર થઈ જાય છે અને જ્યારે માત્ર 1/3 ભાગ આ જીવનનો બાકી રહેલો હોય છે ને, તો ત્યારે આપણા આવતા ભાવનો આયુષ્યનું બંધ થાય છે. એટલે સમજ્યા? જ્યારે ટોટલ જે લાઈફ છે, તો એ જેટલા યર્સ છે એને ડિવાઈડ બાય કેટલું કરવાનું? ડિવાઈડ બાય 3 કરવાનું. અને 2/3 ભાગ પસાર થઈ જાય, માત્ર છેલ્લો 1/3 ભાગ બાકી રહેલો હોય છે, તો ત્યારે આપણા આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થાય છે. પણ જો સમજો કે એ ત્યારે ન બંધાય, તો પછીના જે બાકી રહેલો જે 1/3 ભાગ છે ને આયુષ્યનો, તો એમાંથી ફરીથી 2/3 ભાગ પસાર થઈ જાય અને એમાં જે 1/3 પાછળનું ભાગ જે બાકી રહેલો હોય છે, ત્યારે એ બંધાય છે. અને સમજો પાછો જો ત્યારે પણ નહીં બંધાય, તો પછીના જે બાકી રહેલા આયુષ્યનો પાછો 1/3 જે છેલ્લો ભાગ બાકી રહેલો હોય છે, તો ત્યારે એ બંધાય છે. પણ હવે પણ જો સમજો, એમ કરતા કરતા આખી જિંદગીમાં જો આયુષ્ય કર્મ
બંધાય જ નથી, તો પછી છેવટે તો જીવનના જે છેલ્લો અંતર મુહૂર્ત છે ને, તો એમાં તો એ અવશ્ય બંધાઈ જ જાય છે. માત્ર જે આત્માઓ જે એ જ ભાવમાં કેવલ જ્ઞાન પ્રગટ કરશે અને પોતાના શુદ્ધ સ્વરૂપને એ પ્રગટ કરવાના છે, માત્ર તે જીવોનો આયુષ્ય કર્મનું બંધન નહીં થાય એ છેલ્લા ભાવમાં. બરાબર? તો અહીંયા આપણને એ સમજવાનું છે કે આયુષ્ય કર્મના બંધના સમયે આપણો આત્મામાં જેવા ભાવો ચાલી રહ્યા છે, આપણા આત્મા જેવો ભાવ કરી રહ્યો છે અને એના જેવા જેવા અધ્યવસાયો એમનામાં ચાલી રહેલા છે. અધ્યવસાયનું મિનિંગ એ જ છે ભાવ કે પરિણામો. બરાબર? એટલે જેવા અધ્યવસાયો હમણાં ચાલી રહ્યા છે, તો આયુષ્ય બંધના સમયે જેવા અધ્યવસાયો આત્મામાં ચાલી રહ્યા છે, તેવી જ ગતિનું આયુષ્ય બંધાય છે. એટલે કે જો અશુભ વિચારો આત્મા કરી રહ્યો હોય તો તેને દુર્ગતિ જ પ્રાપ્ત થશે, અને જો શુભ વિચારો દ્વારા શુભ વિચારો ચાલતા હોય છે તો સદગતિ એ પ્રાપ્ત કરી શકે છે આવતા ભાવમાં. પણ હવે અહીંયા મેઇન પ્રોબ્લેમ શું છે? અહીંયા મેઇન પ્રોબ્લેમ એ જ છે કે આપણને ખબર નથી પડતી કે ક્યારે આપણું આવતા ભાવનું આયુષ્ય બંધાશે. આ મેઇન પ્રોબ્લેમ છે. એટલે જ તો મહાવીર સ્વામી ગૌતમ સ્વામી ભગવાનને સંબોધીને કહેતા હતા, આપણને કહેતા હતા એમને સંબોધીને કે હે ગોયમ, તું એક સમયનું પણ પ્રમાદ નહીં કર. આપણી આસક્તિ જે પણ પૂતગલ દ્રવ્ય ઉપર રહેલી હશે, તો ત્યાં જ આપણી ઉત્પત્તિ આગળના ભાવમાં ફિક્સ થઈ જશે. એટલે આપણને પૂતગલોના જે સાચા સ્વરૂપને ઓળખી જવાનું છે, અને પૂતગલોના સાચા સ્વરૂપને ઓળખ્યા પછી એના ઉપર મારાપણાનો ભાવ નહીં કરવાનો. પોતાના આત્માના ગુણોને ઓળખીને આપણને એના ગુણોમાં જ રમણતા કરવાની છે. તો પછી જો એ સમયે આયુષ્ય કર્મનું બંધ થઈ જશે, તો આપણને નિશ્ચિત રૂપથી આવતા ભાવમાં સદગતિની જ પ્રાપ્તિ થશે. બરાબર? હવે આપણે એ સમજીએ કે જો આપણી આખી જિંદગીમાં આયુષ્ય કર્મ બંધાયું નથી અને જીવનના અંતિમ અંતર મુહૂર્તમાં, એટલે કે મરણના અંતિમ સમયે એ આયુષ્ય કર્મ બંધાઈ રહ્યું છે, તો તે વખતે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે મરણના સમયમાં આત્માને ભયંકર વેદના થાય છે. મરણ સમયે થતી વેદનાનો એ ડિસ્ક્રિપ્શન કરતા કહે છે કે જો સમજો આપણા શરીરમાં જે 3.5 કરોડ રૂંવાટા રહેલા છે ને, તો એમાં જો ઘણી તપાવેલી એટલે લાલ લચોડ થઈ ગયેલી સોઈઓ, રેડ હીટેડ નીડલ્સ, એમને એક સાથે જો ભોંકવામાં આવે, આપણા શરીરના 3.5 કરોડ રૂંવાટાઓમાં એક સાથે સોઈઓ, લાલ લચોડ કરીને તપાવેલી સોઈઓ એક સાથે જો ભોંકવામાં આવે, તો ત્યારે જેટલી વેદના થાય છે તેનાથી તો ઘણી જ વધારે વેદના મરણના સમયે આત્માને થાય છે. અને એ પણ કેટલા સમય સુધી આ વેદના અનુભવવી પડે છે? તો શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આવી ભયંકર વેદના આત્માને એક અંતર મુહૂર્ત સુધી, એટલે કે 9 સમયથી વધારે વાર સુધી સહન કરવી પડે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આટલી ભયંકર વેદનાનો આત્માને કેવી રીતે, એટલે કેમ અનુભવ થાય છે, એટલે કેમ એને અનુભવ કરવું પડે છે? તો હવે એનો જવાબ સમજવા માટે આપણે આ એક્ઝામ્પલ લઈશું. જેમ આપણે સાંભળ્યું છે કે અરણીનો લાકડો હોય છે, તો અરણીનો લાકડામાં અગ્નિ રહેલો હોય છે. બરાબર ને? એને જો ઘસવામાં આવે તો એમાંથી અગ્નિની ઉત્પત્તિ થાય છે. અને બીજો, દહીંમાં ઘી રહેલું હોય છે. જેવી રીતે દહીંમાં ઘી રહેલું હોય છે, માખણ રહેલું હોય છે, અને વળી જે તલ હોય છે તો તલની અંદર તેલ રહેલું હોય છે. જમીનમાં પણ જેવી રીતે પાણી રહેલું હોય છે, તો તેવી જ રીતે આપણને પ્રાપ્ત થયેલો આ શરીર છે, તો આ શરીરમાં આત્માના પ્રદેશો સર્વત્ર વ્યાપેલા છે. અને આ શરીર રૂપી પૂતગલોના પ્રદેશોની સાથે આત્માના પ્રદેશો સંકળાયેલા છે. એટલે જ તો આપણને આ શરીર ઉપર જે પણ પ્રહારો થતા હોય છે, તો એ પ્રહારના કારણે વેદના આપણને આપણા આત્માને અનુભવાય છે.
અને શરીરના પોલાણોને છોડીને આત્મા પ્રદેશો તો સર્વત્ર પસરેલા છે, સંપૂર્ણ આપણા શરીરની અંદર. તો હવે આપણો પ્રશ્ન એ હતું કે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે શા માટે શરીરના દરેક રૂંવાટાઓમાં ગરમ કરેલી જે લાલ લચોડ બનેલી જે સોઈઓ છે, તો તે 3.5 કરોડ સોઈઓ જો એક સાથે ભોંકવામાં આવે તો ત્યારે જેટલી વેદના થાય છે તેનાથી પણ ઘણી વધારે વેદના મરણ વખતે કેમ થાય છે? કારણ કે શરીરના જે પણ પૂતગલ પ્રદેશો છે તો એમની સાથે કર્મોના કારણે આત્માના પ્રદેશો જે છે, આપણા આત્માના પ્રદેશો એ એકમેક થઈને બંધાઈ ગયા છે. એટલે રિપીટ કરું, શરીરના જે પણ પૂતગલો પ્રદેશો છે એમની સાથે આપણા આત્માના પ્રદેશો એકમેક થઈને એકદમ ગાઢ રીતે બંધાઈ ગયા છે. આ ચિત્રમાં દેખાય છે તેવી જ રીતે, જેવી રીતે તલમાં તેલ હોય છે અને આ અરણીના લાકડામાં અગ્નિ રહેલો હોય છે, તો એવી જ રીતે એ એકમેક આપણો જે આત્મા પ્રદેશો છે તે શરીરની અંદર એ એકમેક થઈ ગયેલો હોય છે. તો હવે આત્મા આયુષ્ય પૂર્ણ થતા સમયે જ્યારે આ શરીરને ત્યાગીને જવાનો છે અને બીજા ઉત્પત્તિના સ્થાને એ જવાનો છે, તો ત્યારે આત્મા શું કરે છે? આત્મા પોતાના આત્મા પ્રદેશોને આ શરીરમાંથી એ ખેંચી રહ્યો છે. એક આત્મા પ્રદેશોને તે ખેંચી રહ્યો છે આ શરીરમાંથી. શરીરના દરેક પૂતગલોના પ્રદેશો સાથે બંધાયેલો આત્મા પોતાના અસંખ્ય પ્રદેશોને એનાથી છૂટો કરતો જાય છે અને એના જ કારણે આપણને મરણ સમયે આવી ભયંકર અસહ્ય વેદના થાય છે. અને આપણને લાગતો હોય છે કે આપણને કેટલીક વખત લાગતો હોય છે કે કોઈક વ્યક્તિનો સુખપૂર્વક મૃત્યુ થયું, આપણે એમ કહેતા હોઈએ છીએ. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે એ નિરોગી હતા, બસ એમ જ બેઠા બેઠા મૃત્યુ થઈ ગયું, કાંઈ બાહ્ય રીતે એમને કાંઈ વેદના થઈ જ નહીં, આવું આપણે કહેતા હોઈએ ઘણી વખતે. પણ આવું ન હોય. ભલે બાહ્ય રીતે તે વ્યક્તિ નિરોગી દેખાતો હોય છે અને છે પણ, શારીરિક રીતે એ ભલે નિરોગી છે, પણ મૃત્યુ જ્યારે થતો હોય છે એટલે કે આત્મામાંથી એના શરીરમાંથી આત્મા નીકળી રહ્યો છે, પોતાના આત્મા પ્રદેશોને એ ખેંચતા ખેંચતા નીકળી રહ્યો છે, તો ત્યારે એને પણ એટલી જ ભયંકર વેદના થાય છે. પણ ત્યારે એ કાંઈ જે મૃત્યુ પામતો વ્યક્તિ હોય છે ત્યારે આપણને કાંઈ પણ બોલીને એ બતાવવાની સ્થિતિમાં ન હોય કે એને આવી વેદના ફીલ થઈ રહી છે. કારણ કે એ અંતિમ સમય અને થોડાક સમય માટે જ રહેલી હોય છે. બરાબર? સંસારમાં જન્મ લેનાર આત્માઓને આ જન્મની જે સજા છે તો એ શું છે? મૃત્યુ જ છે. એટલે જે પણ જન્મ લેનાર આત્માઓ છે એમને જન્મની સજા રૂપે આ મૃત્યુનો ભયંકર દુઃખ એ તો પ્રાપ્ત થાય જ છે. જો આપણે આવી વેદના જોઈતી ન હોય તો આપણને શું કરવું જોઈએ? તપ, ત્યાગ વગેરે કરીને જલ્દીથી અજન્મો બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો મૃત્યુની તલવાર તો દરેક ક્ષણે આપણા મસ્તકે તો લટકી જ રહેવાની છે. તો આવી ભયંકર અસહ્ય વેદના, મરણની વેદના જ્યારે થતી હોય તો ત્યારે જ જો આયુષ્ય કર્મનું બંધ થવાનું હોય તો વિચારો કે ત્યારે શું આપણની મનની સમાધિ ટકી શકે? આપણામાં શુભ ભાવો આવે એ વખતે? પ્રભુ યાદ આવે? શું ત્યારે નવકાર મંત્ર યાદ આવે? આપણો આત્મા યાદ આવે ત્યારે? આવા પ્રકારની સમાધિ પ્રાપ્ત થવી ઘણી જ ડિફિકલ્ટ છે અંતિમ સમયમાં. એટલે તો આપણે પ્રભુ પાસે જય વિયોરે સૂત્રમાં સમાધિ મરણની માંગણી કરી રહ્યા છીએ. મરણ સમય બિલકુલ હાય હોય નહીં કરવું. ત્યારે આપણને પૂતગલોની ચિંતા પણ થવી ન જોઈએ કે આ ઘર, બિઝનેસ, પ્રોપર્ટીનું શું થશે? પુત્ર, પરિવાર, ધન સંપત્તિનું આગળ હવે શું થશે? તે વખતે આ બધી પરાઈ વસ્તુનો આપણને તો યાદ આવવી જ ન જોઈએ. અને જો આવી પરાઈ વસ્તુઓ આપણને યાદ આવશે તો આપણે એનું મિનિંગ એ જ થાય છે કે આપણે
એમના સાચા સ્વરૂપની ઓળખાણ થઈ જ નથી હમણાં સુધી. એ બધા તો કઈ સાથે આવવાના નથી. આવા સમય તો સંસારની અસારતાનો અને આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન આપણને કરવું જોઈએ. પછી 4 શરણો જે છે તે સ્વીકારવા જોઈએ. અને આહાર, શરીર, ઉપધિ એટલે કે પરિગ્રહ, એટલે જે પણ વસ્તુઓનો સંગ્રહ હોય છે વ્યક્તિ કે વસ્તુઓનું, એ બધું પરિગ્રહમાં આવી જાય. એટલે આહાર, શરીર, ઉપધિ આ બધા જ જે પણ છે તે બધાને વોસીરાવવું જોઈએ. અને નવકાર મહામંત્રનું ધ્યાન ધરતા ધરતા મનને સ્થિર કરવાનું ત્યારે. અને પછી જ આત્માનું ચિંતા એટલે આત્માનું ધ્યાન થઈ શકશે. એ ખાસ ધ્યાન રાખવાનું. મનને સ્થિર કરવા માટે આપણને આલંબનની 100% જરૂર હોય છે. ડાયરેક્ટલી આત્માનું ધ્યાન થઈ શકવાનું નથી. એટલે પહેલા મનને સ્થિર કરવાનું. એ કેવી રીતે? નવકાર મહામંત્રના ધ્યાનથી, એના જાપથી પહેલા મન સ્થિર થઈ જાય અને પછી આત્મ ધ્યાનમાં મસ્ત બની જવાનું. એવા શુભ ભાવો ભાવતા ભાવતા આયુષ્ય કર્મનું બંધ પણ થશે તો નિશ્ચિતપણે આપણને સદગતિની જ પ્રાપ્તિ થશે. આવા પ્રકારના શુભ ભાવો આપણને અંતિમ સમયે ક્યારે થાય? જો માત્ર આપણે આપણા સંપૂર્ણ જીવનમાં આવા શુભ ભાવો ભાવ્યા હોય ને તો જ આપણે અંતિમ સમયે પણ આવા ભાવો આવી શકે. જો સંપૂર્ણ જીવનમાં આપણે શુભ પ્રવૃત્તિઓ કરેલી હોય અને શુભ પ્રવૃત્તિ કરવાના સંસ્કારો આપણા આત્મા ઉપર પાડ્યા હોય ને, એવા સંસ્કારો, તો જ આ પ્રકારના શુભ ભાવો આપણને મૃત્યુના અંતિમ સમયે આવી ભયંકર વેદનામાં પણ સહેજ થતી એટલે કે ઓટોમેટિકલી આવી જ જાય છે. એટલે આપણને હમણાંથી જ આ શુભ ભાવનાઓમાં જ મસ્ત બની રહેવું, આત્માની સાધના કરતા રહેવું, તો જ એવા સારા સંસ્કારો આત્મા ઉપર પડી શકશે. સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે કે આદતો, એટલે કે જે આપણાથી વિચાર્યા વગર નેચરલી થઈ જતા હોય છે ને, સહેજતાથી જે થઈ જાય છે અને તે આપણો સ્વભાવ બની ગયો હોય છે, એટલે ઇટ હેઝ બીકમ આર નેચર, તો તેને સંસ્કાર કહેવાય છે. અને પ્રાય કરીને આયુષ્ય કર્મનું બંધ હોય છે ને તે તિથિના દિવસે થતું હોય છે. પ્રાય કરીને એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને તિથિના દિવસે, જે તિથિઓના દિવસો આવતા હોય છે તો ત્યારે આરંભ ને સમારંભ કરવા માટે ના પાડી છે. અને ત્યારે ધર્મ ધ્યાનમાં મસ્ત બની રહેવા કીધું છે. નીલોત્રી વગેરે ત્યાગ પણ કરવા કીધી છે. કારણ કે પ્રાય કરીને તે જ દિવસોમાં આયુષ્ય કર્મનું બંધ થતો હોય છે. રાત્રિ ભોજન વગેરે ત્યાગ કરવા ત્યારે કહેલું છે. તપ વગેરે ત્યારે કહેવા કીધું છે. બરાબર? તો હવે આ જે કારણ છે, તો આ સમાધિ મરણ જે છે એના જ કારણથી આપણા પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતો એ લોચની ક્રિયા કરે છે. આપણે વિચાર્યું છે કે લોચ કરીને એ શા માટે એટલા બધા કષ્ટ સહન કરે છે? આપણે વિચાર્યું છે આવું? તો એમાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે લોચ એટલે કે મસ્તક અને મુખના જે પણ દાઢીના વારો જે છે તે ખેંચીને એ કાઢે છે. અને એવી એક ક્રિયાને શું કહેવાય છે? લોચની ક્રિયા. પણ આ લોચની ક્રિયા જે છે એ અત્યંત પવિત્ર અને રહસ્યવાળી હોય છે. ગુરુ ભગવંતો ને લોચ કરતી વખતે જે વેદના થતી હોય છે તેને તે સહર્ષપણે સ્વેચ્છાથી સહન કરતા હોય છે. લોચના જે આ કાય ક્લેશ રૂપી જે તપ છે કરે છે, અને એમને શરીરને જે પણ વેદનાઓ જે થાય છે તેને તે સહન કરવા માટેના એ સંસ્કારો આત્મા ઉપર એ પાડતા જાય છે. 6 મહિને એ લોચ કરતા હોય છે. અને શું કરે છે? લોચની ક્રિયા દ્વારા એ આત્મા અને શરીરનું ભેદ જ્ઞાનનું ચિંતન કરે છે કે આ શરીર મારું નથી, આ કેશ મારા નથી, જેને પીડા થાય છે તે હું નથી, અને મને તો પીડા થતી જ નથી. આત્માને શું પીડા થાય છે? આત્મા તો અરૂપી છે. એટલે જેને પીડા થાય છે તે હું નથી, એ તો શરીર છે. હું તો આત્મા છું, મને તો પીડા થતી જ નથી. આવા પ્રકારના આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન, આવા પ્રકારના ચિંતન દ્વારા એ આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કરે છે.
અને એમ આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કરતા કરતા એમને આ સત્યને અનુભૂતિના સ્તર સુધી એ પહોંચાડે છે કે આત્મા અને શરીર એ બંને જુદા છે. આ શરીર મારો નથી, આવી સાચી માન્યતાઓ પ્રબળ બનતી જાય છે એમનામાં અને મિથ્યાત્વ કર્મોનું નાશ થતું જાય છે. આવા પ્રકારની ઉત્કૃષ્ટ ક્રિયા દ્વારા આપણા ગુરુ ભગવંતો શરીરની વેદનાઓમાં પણ મનની સમાધિ ટકાવી શકે છે અને અંતિમ સમયે પણ મરણની ભયંકર વેદનામાં પણ સમાધિ મરણ અને પંડિત મરણ પ્રાપ્ત કરે છે અને આવતા ભાવમાં પણ સદગતિ એ પ્રાપ્ત કરીને મોક્ષની સાધનામાં એ આગળ વધી શકે છે. ક્વેશ્ચન છે કે જે કોમામાં હોય એની શી પરિસ્થિતિ હોય છે, તો ત્યારે આત્મા તો જે છે એ જાગૃત અવસ્થામાં રહેલો હોય છે, ત્યારે બ્રેનને બહુ કામ કરતા ન હોય છે, એટલે અને ઇન્દ્રિયો પણ આટલા કામ ન કરતા હોય છે તે આપણને લાગે છે, પણ આત્મા જે છે તો તે જાગૃત અવસ્થામાં રહેલો હોય છે. એટલે એવા સમયમાં ત્યારે નવકાર મહામંત્રનું જાપ એમને સંભળાવતા રહેવાનું. બરાબર. એમને વેદના તો ત્યારે થતી જ હોય છે કોમાની અંદર પણ માત્ર એ શું વ્યક્ત કરી નહીં શકતા હોય છે. એ માત્ર એમના ઇન્દ્રિયો કે શરીરના જે પણ રેસ્ટ્રિક્શન્સના કારણે એ ત્યારે કોમામાં રહેલો વ્યક્તિ એ વેદના એ વ્યક્ત કરી નથી શકતો, પણ એમને એટલી જ વેદના થાય છે. ભલે એનું મૃત્યુ પણ એ વખતે થશે તો એને પણ આટલી વેદના તો થવાની જ છે, કારણ કે આત્મા તો એની અંદર ત્યાં સુધી મોજૂદ રહેલો હોય જ છે. આત્મા છે તો ત્યાર સુધી આપણે એને જે ધર્મ ધ્યાન જે છે તે સંભળાવવાનું. પછી આગળ બીજું ક્વેશ્ચન છે કે આત્માની ઉત્પત્તિ કોણે કરી, કેવી રીતે કરી? તીર્થંકર ભગવાનની ઉપર બીજા પરમાત્મા છે, આવું ક્વેશ્ચન છે. તો આત્મા કેવો છે? આત્મા અનાદિ છે, નિત્ય છે, શાશ્વતો છે અને આપણું આત્મા આ 14 લોકમાં એ પહેલેથી જ રહેલું હતું. એટલે કે આ વિશ્વમાં જેટલા પણ અનંત ટોટલ આત્માઓ રહેલા છે તે બધા જ અનાદિકાળથી અહીંયા જ રહેલા હતા. અને વળી 14 લોકમાં અનંતા જીવો, 14 લોક જે છે એ અનંતા જીવોથી ઠાંસીને ભરાયેલું છે અને એમને જેટલી પણ ટોટલ સંખ્યા છે તે ફિક્સ જ રહેલી છે. એમાં ક્યારે પણ વધઘટ થવાની નથી. એ સમજ્યા ને? આ ક્લિયરલી આ વાત સમજી લો કે 14 લોકની અંદર જેટલા પણ આત્માઓ રહેલા છે એ અનંત ભલે છે, પણ જેટલી એમની સંખ્યા છે ટોટલ એ તો ફિક્સ જ રહેવાની છે. એમાં ક્યારે પણ વધઘટ થવાનો નથી. એ ફિક્સ બેસાડી લેજો, કારણ કે નવા આત્માઓની ઉત્પત્તિ તો થશે જ નહીં અને ન તો કોઈ આત્મા નષ્ટ થઈ જશે, કારણ કે આત્મા એ અવિનાશી છે, નિત્ય છે, શાશ્વતો છે અને કોઈ પણ દેવમાં આટલી શક્તિ રહેલી નથી કે એ કોઈ પણ નવા આત્માને ક્રિએટ કરી શકશે. કારણ કે દેવો કોણ છે એ વિચારો. દેવો કોણ છે? દેવો તો પોતે 4 ગતિ રૂપ સંસારમાં હજી ભટકી રહ્યા છે. આવતા ભાવમાં એ પાછા કઈ ફરીથી દેવ બનવાના નથી. જેવો ભાવ હશે તેવો ભવ હશે આગળનો. આગળ એમને મનુષ્ય કે તિર્યંચમાં એમની ઉત્પત્તિ થશે. પણ આપણા તીર્થંકર ભગવાન એ પોતે કેવા છે? પોતે પરમાત્મા જ છે. એમનાથી ઉપર બીજો કોઈ પણ સંસારી આત્મા એમનાથી ઉપર કે ઊંચો નથી. પ્રભુ તો પુરુષોત્તમ છે અને 3 લોકમાં બધા ઇન્દ્રો દ્વારા અને ઉત્તમ મનુષ્ય દ્વારા એ પૂજ્ય છે. એમના તોલે પણ કોઈ આવી નહીં શકે આ દુનિયામાં. એમનો રૂપ, બળ અને અષ્ટપ્રાતિહાર્ય રૂપી ઐશ્વર્ય કે વળી શક્તિ વગેરે દરેક ક્ષેત્રમાં પ્રભુની તોલે તો કોઈ આવી જ નહીં શકે. ઇન્દ્રો પણ એમની સામે એટલે કાચ જેવા તુચ્છ છે. એટલે જ આપણે તો સૌથી પહેલા આપણા અરિહંત ભગવાનની ઓળખાણ કરવી જોઈએ, કારણ કે આપણને પણ તો એમના જેવું જ બનવું છે ને. અરિહંત ભગવાને તો 8 કર્મોનો ક્ષય કરીને અંતે પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવ્યું છે. એમની જેમ બનવું હોય તો એમના ગુણોના ઓળખાણ કરવું આવશ્યક છે, કારણ કે આપણને આપણા આત્માની પ્રવાસ યાત્રામાં એની આ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટેની આ યાત્રામાં આલંબન તરીકે પ્રભુને લેવાનું છે સ્ટાર્ટિંગમાં.
તો આપણો પ્રવાસ સહેલાઈથી અને શીઘ્રતાથી થઈ શકશે. એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. પછી આગળ ક્વેશ્ચન હતું કે મોક્ષમાંથી આત્મા પાછું આવી શકે તો નહીં. નમુત્થુણમ સૂત્રમાં સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું વર્ણન આવેલું છે, એમની અવસ્થાનું વર્ણન આવેલું છે. એમાં શબ્દ છે અપુનરાવૃત્તિ, એટલે કે સિદ્ધ ગતિ એવી આત્માની પરમેનન્ટ અવસ્થા છે. અપુનરાવૃત્તિનું મિનિંગ શું છે કે સિદ્ધ ગતિ આત્માની એવી પરમેનન્ટ અવસ્થા છે કે જ્યાં એક વખત ગયા બાદ પાછો સંસારમાં ક્યારે આવવાનું ન હોય. એટલે એક વખત આત્માએ પોતાનું શુદ્ધ સહજ સ્વરૂપ પ્રગટાવી દીધું, એના બાદ પાછો ક્યારે પણ આત્મા પ્રદેશો ઉપર કર્મનું બંધ ક્યારે થવાનું નથી. કારણ કે કર્મબંધના જે 5 કારણો છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ, આ 5 કારણોને સિદ્ધ ભગવંતોએ રૂંધી નાખ્યા છે. એના કારણે એક પણ જે સિદ્ધ ભગવાન છે એ ક્યારે પણ સંસારમાં ક્યારે પણ પાછા આવવાના નથી અને અનંતકાળ સુધી, એટલે કે ફોરએવર સુધી ત્યાં જ એ સિદ્ધ તરીકે સિદ્ધ થઈને રહેશે, સ્થિર થઈને રહેવાના છે. પછી આગળ અલ્પાબેન પોલાડિયાનું ક્વેશ્ચન હતું કે આત્માને નિગોદમાંથી બીજા ભાવમાં કોણ લઈ જાય છે અને કેવી રીતે, અને એક ભાવમાંથી બીજા ભાવમાં આત્મા જાય ત્યાં સુધી વચ્ચે આત્મા ક્યાં રહે છે. તો હવે આપણે એ જોઈ લીધું કે આત્માને નિગોદમાંથી બહાર કાઢવાનું મેઇન કારણ શું છે. આત્મા પોતે જ અકામ નિર્જરા કરે છે, એટલે કે અનિચ્છાથી, જબરદસ્તીથી જે એને કષ્ટો સહન કરવું પડે છે તો તેને ક્ષમતાથી, સહનશીલતાથી એ સહન કરે છે અને કર્મોની નિર્જરા કરતો જાય છે, તો તેને જ અકામ નિર્જરા કહેવાય છે. અને એનું જ ઓપોઝિટ છે સકામ નિર્જરા. સકામ નિર્જરા એટલે શું કે પૂજ્ય ગુરુ ભગવંતોની જેમ ઈચ્છાથી જ, સ્વેચ્છાથી કષ્ટોને સંભાવે સહન કરવું, અને એનાથી શું થાય, વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા થઈ શકે છે. એટલે કે આત્મા પોતે જ પોતાના લાગેલા કર્મોનો ક્ષય કરે છે. જ્યારે એ ક્ષમતા, સહનશીલતા વગેરે ગુણોનો સેવન કરે છે તો ત્યારે આત્મા પોતે જ પોતાના ઉપર જે કર્મોનો લેપ થયેલો છે તો એને એ ક્ષય કરતો જાય છે. અને ગુણોનું સેવન કરતા આત્મા ઉપરના રહેલા જે પણ કર્મો જે છે તે ક્ષય થતા જાય છે. અને પછી બીજા ભાવમાં એને કોણ લઈ જાય છે, એમનું એવું ક્વેશ્ચન હતું. તો કર્મના અનુસારે આત્મા બીજા ઉત્પત્તિ સ્થાને પોતે ગતિ કરે છે કર્મના કારણે. એટલે કે એને શું કહેવાય છે, જો સ્ટ્રેટ ડિરેક્શન હોય તો તેને રુજુ ગતિ કહેવાય, તો ત્યારે એક સમયમાં એ પહોંચી જાય છે બીજા ઉત્પત્તિના સ્થાને. અને જો વિગ્રહ ગતિ કરે તો ત્યારે 2 કે 4 સમય લાગે એને પહોંચતા બીજા ઉત્પત્તિના સ્થાન સુધી. બરાબર. અને એક ભાવથી, એટલે સમજી લો કે એક ભાવથી બીજા ભાવ સુધી જતા એને 1 થી 4 સમય લાગે છે. અને આ કર્મનું નામ છે ગતિ નામ કર્મ. એટલે ગતિ નામ કર્મ જે છે તે એના કારણે આત્મા એક જગ્યાથી બીજા ઉત્પત્તિ સ્થાને એ જાય છે, એ સમજી લેવાનું. અને ત્યારે એ પણ સમજી લેવાનું કે આત્મા એક ભાવથી બીજા ભાવમાં જાય છે ત્યારે એ ક્યાં પણ વેટ કરતો નથી. ટીવીમાં જેમ કહેતા હોય છે ને કે આત્મા ક્યાંક 2 ભવોની વચ્ચે ફસાઈ ગયેલો છે, એટલે 2 દુનિયાની વચ્ચે એ ફસાઈ ગયેલો છે. તો આવું બધું ન હોય, પણ માત્ર 1 થી 4 સમયમાં એ ગતિ કરે છે બીજા ઉત્પત્તિના સ્થાને. એટલે આટલો શીઘ્ર ગતિ વાળો, એટલે કે સ્પીડ વાળો આત્મા હોય છે. અને પછી એ બીજા ઉત્પત્તિના સ્થાન સુધી એ પહોંચી જાય છે. અને પછી તે પોતે જ કર્મોના કારણે એ શરીર બનાવે છે. અને આ ગતિ નામ કર્મના આ નામો છે કે દેવગતિ નામ કર્મ, મનુષ્ય ગતિ નામ કર્મ, તિરંજ ગતિ નામ કર્મ એન્ડ કયો બાકી રહ્યો, નરક ગતિ નામ કર્મ. તો એના કારણે આત્મા એક જગ્યાથી બીજા જગ્યાએ એની ઉત્પત્તિ થાય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.